સબરીથી ઇંતજાર જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. મોટા દિન બાદ મહાદેવ મહાદેવ. તો તો ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે જવાનું છે ત્રિમંદિરે વઢવાણ બાયપાસ માં. વઢવાણ નથી આવ્યું ભાઈ, અરે આ રાજકોટ બાયપાસ. રાજકોટ બાયપાસ કહેવાય, મૂડી બાયપાસ ના કહેવાય, રાજકોટ બાયપાસ. બાકીની ડિટેલ આપશે અમારા આ ભાઈ. આપણે ડિટેલ બિટેલ દેવાનું થતી નથી, ત્યાં જ આવી એટલે કરવી મોજ. જય માતાજી. યુદ્ધ ચાલુ થઈ ગયું, આક્રમણ આજે તો થઈ ગયું. મોટા મોટી કેમેરા સામે દેખાડજો, કેમેરા હિસાબ બરાબર. દરરોજ આપણને જ હોય, આજે આપણે એને જ હોય લઈ. હા છે પંચવટી હોટલ, જયતીન જાણીતી તમારી ફેવરેટ. અમે જયારે આવી ત્યારે ત્યાં જ આવી દંબા. તો મિત્રો આપણે જેની બેસબરીથી ઇંતજાર જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. આ જોઈ શકો છો સ્પા. સાયલા જવું હોય તો 150 રૂપિયા. એટલે ભાડું નથી થતું હો. હા તો સમજો વાળાને ઈશારા કાપી છે. આવું બધું આવી ગયું તું ત્રિમંદિર. તો હાલો આપણે પહોંચી ગયા હતા ત્રિમંદિરે. આ છે ત્રિમંદિર નો બહાર નો સીટ. હવે તમને અંદર જઈને વિઝિટ કરાવી આપણે. આ આવ્યું છે રાજકોટ બાયપાસ માં. જ્યાં રસ્તો સીધો રાજકોટ જાય છે ને આ રસ્તો સીધો સુરેન્દ્રનગર જાય છે. બાયપાસ માં મંદિર આવ્યું છે. તો ચાલો તારા મળીએ અંદર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા ત્રિમંદિર મંદિરે. હવે મળ્યું ત્યાં ફોટો પલાવતી ફૂલ પાણી. હા ફોટા જ પાડ્યા છે. જો ગાઈસ આ છે મંદિર નો બહાર નો લુક. હવે આપણે અંદર જઈને મંદિર વિઝિટ કરાવશે તમને. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ત્રિમંદિરે અને જો અમારા 2.5 હાથન પેલા જાય છે. પધારો પધારો. હાર્દિક સ્વાગત છે તમારું. હાલો તારા અંદર જઈએ આપણે. તો આપણે પહોંચી ગયા ત્રિમંદિર ની અંદર. જોઈ લો, દર્શન બર્શન તમે કરી લો. હવે આપણે હા જો અહીંયા ફોટો પાડવાની ના હે તો આપણે પાડી લેવી. આ પડખે છે અમારા કાળિયા ઠાકર. हाँ आया फोटोग्राफी मना है फिर भी हम कर रहे हैं। श्री कृष्ण नाथ जी भगवान तिरुपति बालाजी जो हमारा બે હાથ જોડીને पे ऊभा है અને અમે દર્શન કરી લઈએ. હવે હાલો તારે લાદે લાદે. આપણે આવી ગયા બીજી સાઈડ. અહીંયા है અમારા ભોળાનાથ મહાદેવ મહાદેવ અને અહીં પા है અમારા બજરંગબલી. એવા અહીં પા ભોળાનાથના પુત્ર ગણપત દાદા. તો કરી લો તમે અમારા શિવ ભગવાનના દર્શન. હાલા તારા હવે આપણે તમને મંદિર બહારથી વિઝિટ કરાવી. તો મંદિરની બહાર સાઈડમાં આ ભગવાન હે એક. વાંચતો એલા પદ્મ શું લખ્યું છે રામ જાણે. આપણે એને ગુજરાતીમાં થોડોક લોચો થાય. પદ્મનાભ ભગવાન. હાલો તારા હવે આપણે હે ને બહાર ગાર્ડનમાં એકાદો આટો બાટો મારવી, વિઝિટ કરાવી તમને મંદિરની. તો હાલો આપણે જઈએ હવે ગાર્ડનમાં મંદિરની બહાર. જો બહાર જઈને ફોટા પાડવાના હો. હા આપણે કરી લીધા છે દર્શન બર્શન. હવે આપણે મંદિરની બહાર જવી. મંદિર બહાર જઈને દેખાડ્યું. હાલો. ઓ માય ગોડ. તો આપણે આવી ગયા મંદિરની જમણી સાઈડ. અહીંયા હે સાઈ બાબા. હેડો દર્શન કરવા. આવી જાય તો કરી લો તમે પણ સાઈ બાબાના દર્શન. આઈન પર તડકો બહુ વધારે આવે એટલે સીન કારો આવે છે પણ હાલ છે. હા જો આ મંદિર થી જમણી સાઈડ નો સીન. હવે તમને જો અહીંથી આખું મંદિર દેખાય છે અંદરથી. એ નાથ જોઈ લો. મારા બાપને કેટલા ટકા એમ કે કોક બગડ તમ તારે. તો આપણે આવી ગયા તા દર્શન કરીને બહાર. આ છે મંદિરની આગળના ભાગનું ગાર્ડન. અને જો એક વસ્તુ જોઈ ગયો હું. જો
લે જો કાચી ડો આ છે રંગ બદલું, તારી જેવું એમ. રંગ બદલી દે. અને જો આયા બહાર આપણે નાનું મોટું ગાર્ડન છે જ્યાં પિકનિક મનાવવા જેવું છે કા એટલે અહીંયા રાતે અહીંયા દાડા બાપનો બગીચો બની જાય નાનું વાલી. આમ તો નાનું જ દેખાય છે મને. અને આ જો ફૂલ જોરદાર છે પણ આમાં મધની માખું બહુ છે હે એટલે આ ફૂલ જોરદાર છે પણ મધની માખું બહુ છે આમાં. એમાં એવું હોય ને કે જે સારી વસ્તુ હોય ને એની માથે જ માખું ભમરતી હોય એવું. જો અહીંયા સાંજના ટાઈમે આવો એટલે પબ્લિક બહુ છે એટલે અમે ખરા તડકે આવ્યા છીએ કે અમે વ્લોગ બનાવીએ કે તમને બધું વિઝિટ કરાવી શકી. હાલો તારા મંદિરની પાછળની ભાગ જાવી. તો મિત્રો બપોરના ટાઈમે આવો તો ઉપાધિ કરતા ને તમ અહીંયા કેન્ટીન બેન્ટીન બધું છે. કેન્ટીન છે સામે ભોજનાલય છે મંદિરની પાછળની સાઈડ. આ આપણને નાસ્તો બાસ્તો ખાવાનું બધું મળી જાય છે. તો મંદિરની પાછળની સાઈડ છે સત્સંગ હોલ જે અત્યારે બંધ છે. નકર આપણે પણ જાત સત્સંગ સાંભળવા. શું કેવું તારું? ન જાત ના પાડે અમારે ભાઈ. સત્સંગી લાગવી મોટા જોઈને બહાર કાઢે. હા જો આ મજા આવે એવું છે. પાછળ પણ નાનું મોટું ગ્રાઉન્ડ છે. ગાર્ડન જ કહેવાય. હા ગાર્ડન કે ગ્રાઉન્ડ કે. હાલો તારે બગીચો બગીચો બગીચો. ચલો તારે મળીએ આગળ. તો મંદિરની સાઈડમાં એક નાનો એવડો પાર્ક જ્યાં નાના છોકરાના રમે એવું પણ છે. અને બે મંદિરની આગળ પાછળ ગ્રાઉન્ડ છે બગીચો નાનો મોટો એટલે પિકનિક મનાવવા જેવી મજા આવે એવી છે. એટલે એકવાર જરૂર માણવું. જો હવે અમારા નાનો છોકરો બનશે બન્યો ને નાનો છોકરો ખબર જ હતી. જો હાલો તારે હવે આપણે જાવી ઘરે. મંદિરે આપણે વિઝિટ કરી લીધી છે. અલે બંધ થઈ જાય. આ જો આ મંદિરે પાણી બંધ થઈ ગયું છે લગભગ પાણી ખાલી થઈ ગયું છે. અને મળીએ હવે આપણે એક નવા વ્લોગમાં. પાણીનો વારો અહીંયા નહોતો આજ આવ્યો એટલે. હા આપણા વિડીયો ગમતા હોય તો શું કે સબસ્ક્રાઇબ કરતા રહેજો અને થોડોક આગળ વધારજો. હાલો તારે સીતારામ.